ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો હું છું તમારો મિતુડો અને મિતુડાના 128માં મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો તમને બધાને ખબર જ છે, ભાગ 1માં આપણે ફાર્મમાં આવ્યા હતા અને ફાર્મનો બીજો દિવસ હતો અને સવારમાં ઉઠીને જ બધા આવી ગયા હતા ક્રિકેટ રમવા માટે. અને આપણો તો કાંઈ દા આવતો નહોતો, તો આપણે બધાની અણી જ કાઢવા મળ્યા. મેં કીધું દા ન આવે તો આપણે કોઈ દા નથી દેવો, દા લેવા નથી દેવો. તો આવી જાય આપણે નાવા માટે, તો જોયું તો પાણી ઠંડુ હતું. જય હનુમાન દાદા અને એમ કરીને આપણે ઠેકડો મારી દીધો. ભાઈને આ ભાઈને ઓર્ડર આપવો હોય ને લગ્નમાં, એ બધા ઓર્ડર આપી દેજો. આપણે કાલે ભજી એવા બનાવ્યા હતા ને, હજી મેગી એવી બનાવી હતી એક નંબર. અને પછી આપણે આવી જાય મીંડી રમવા માટે. તો ઉત્સવભાઈનો ફોન આવી ગયો, હાલો કે મેગી બની ગઈ છે. મેં કીધું હાલો ફટાફટ મેગી લાવો. મેં કીધું બહુ ભૂખ લાગી છે. ત્યાં તો મેગી ઉપર જો આમાં એના ચીઝના લોંદા ના ખાવ. મેં ક્યાં લગી તો સ્વાદ નો આવે ને. અચ્છા મેગી ખાઈને બધા આવી ગયા પાછા મીંડી રમવા માટે, કેમ કે કોઈને નાવું તો હતું જ નહીં, કે નથી નાવું, કે મીંડીમાં મજા આવી. તો હાલો તે રમી બતાવી. તો આપણને આ ભાઈને બાટવાની સ્ટાઇલ ગમી જો, પણ એક પન્ના બધાને બાટતા તો मुझसे प्यार करती है या नहीं करती है, नहीं तेरा मुझसे प्यार है या नहीं है. હાલો બહુ ફામે મજા કરી લીધી, ઠેકડા બેકડા મારી લીધા અને ક્રિકેટે રમી લીધી. હવે નીકળી જાવી ઘર બાજુ. હવે પાછા ઘરે જવું પડે ને, કે ફામે થોડું રહેવાનું હોય. ત્યાં તો આપણે માનવભાઈને કહી દીધું. મેં કીધું કાંઈ નહીં, સારું હાલો પાછા મળીશું ક્યારેક. હવે ફામે જવું ને ત્યારે. અને આપણે નીકળી ગયા પાછા ઘરે. હવે તો બહુ થાકી જતા હો, પણ નાયું નહોતું તોય ઠકાઈ ગયું. તો કોને ખબર કેમ આવું છું, કઈ ખબર ન પડી હો. તો જો ઘર બાજુ નીકળી ગયા અને સનસેટ થતો તો મસ્ત મજાનો હતો. અહીંયા તો જો તડકો ન લાગે ને તો તાપડું મારી દીધું હતું. ને પાછા નીકળી ગયા આપણે ઘર બાજુ. ને જો કેવો મસ્ત મજાનો સનસેટ થતો હતો. અને સાંજે નીકળી ગયા પાછા આપણે બહાર જવા માટે. અને આટલી બધી ટ્રાફિક બસોવાળાના કારણે થાય છે, થોડુંક ધ્યાન દો. પોલીસવાળાને નમ્ર અપીલ છે અમારી, કે આ બધું સોલ્યુશન કરાવો. ત્યાં તો કરમનાથ આપણે આવી ગયા મહાદેવના દર્શન કરવા માટે. હાલો તમે બધા દર્શન કરી લો. આપણે દર્શન કરીને પાછા નીકળી ગયા. ટ્રાફિક તો હજી કાંઈ હલવી નહોતી થઈ, ટ્રાફિક એટલી ને એટલી હતી. સુરતમાં મેટ્રો વાળા રોજ ટ્રાફિક કરે છે, કે આ બધે ટ્રાફિક કરવા મળ્યા હતા અને પૂરે લીધું પેટ્રોલ. તો આ બે જો આપણને મળી ગયા હતા. કોઈ રહેતા હોય તો ઘરે થઈ મેટ્રો વાળા તો ઓછી ટ્રાફિક કરી હતી. તો હારે હવે આ બસ વાળા ટ્રાફિક કરે છે. અને બાકી તો ત્યાં રસ્તામાં કોઈ ખોદી નાખ્યું હતું. કાંઈ નહીં, સારું હાલો આવું બધું તો હાલવાનું જ છે સુરતમાં. અને મળ્યા હવે પાછા નવા બ્લોગમાં. લાઈક કોમેન્ટ કરતા જજો પાછા.